તો મિત્રો, આજે આપણે ટીવાય બીએ સેમેસ્ટર 5માં અર્થશાસ્ત્ર મેજર પેપર 12માં જે રાષ્ટ્રીય આવકનો ટૉપિક છે એમાં આપણે રાષ્ટ્રીય આવકમાં પર્યાવરણના ખ્યાલનો સમાવેશ એ મુદ્દાની આપણે ટૂંકમાં ચર્ચા કરીશું. વિશ્વના છેલ્લા 50-60 વર્ષોમાં આર્થિક નીતિ નિર્ધારણ માટે જો કોઈ સૌથી અગત્યનું સાધન હોય તો એ રાષ્ટ્રીય આવક છે, રાષ્ટ્રીય હિસાબી પદ્ધતિ છે, જેને આપણે સામાજિક હિસાબી પદ્ધતિ પણ કહીએ છીએ, કારણ કે તેના દ્વારા કોઈ પણ રાષ્ટ્રની સંપત્તિ અને જે સાધનો છે માનવ સર્જિત અને કુદરતી, એમાં આવતા પરિવર્તનોનું તે આર્થિક દૃષ્ટિએ અર્થઘટન કરવામાં ખૂબ ઉપયોગી છે. આ ખ્યાલની સહાયથી અર્થતંત્રના વર્તમાન સમયના જે કંઈ પણ આવક પ્રવાહો છે એનો અંદાજ તથા વિત્તીય સાધન જે પ્રવાહો છે તેનું આપણે માપન કરી શકીએ છીએ. પરંતુ આ જે પ્રણાલિકાગત રાષ્ટ્રીય હિસાબી પદ્ધતિ છે એ આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા, આર્થિક વિકાસ કે આર્થિક પ્રગતિની પ્રક્રિયા દરમિયાન આદરવામાં આવતી જે કંઈ પણ આર્થિક પ્રવૃત્તિ છે અને તેને પરિણામ સ્વરૂપ પ્રાકૃતિક સાધનોનો જે ઘસારો છે, અવમૂલ્યન છે, અથવા તો પર્યાવરણીય થતી હાનિને એ પ્રતિબિંબિત કરી શકતી નથી. આ પરિસ્થિતિમાં પર્યાવરણીય દૃષ્ટિકોણથી અનુકૂલિત એટલે કે એડજસ્ટેડ ચોખ્ખા આંતરિક ઉત્પાદનનો સાચો ખ્યાલ કે અંદાજ મેળવી શકાતો નથી. આથી યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન એ યુનોનો જે આંકડાશાસ્ત્ર વિભાગ છે એમણે 1992ની જે અર્થ સમિટ યોજી હતી એમાં લગભગ વિશ્વના 178 જેટલા દેશો એ સમિટમાં હાજર રહ્યા હતા અને એમાં રાષ્ટ્રીય આવકની ગણતરીમાં પર્યાવરણીય બાબતોનો સમાવેશ કરવાનું સ્વીકારેલ હતું. એટલે યુનોએ જે આંકડાશાસ્ત્ર વિભાગ છે એમણે નવી પદ્ધતિ એટલે કે જેને આપણે સેટેલાઇટ એકાઉન્ટિંગ કહીએ છીએ, જેને આપણે કહીએ છીએ એન્વાયરમેન્ટલી એડજસ્ટેડ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એ પદ્ધતિનો પૂરક હિસાબો રજૂ કરતો એક વિકલ્પ રજૂ કર્યો. એટલે કે આ જે પૂરક વિકલ્પ જે યુનોના આંકડાશાસ્ત્ર વિભાગે આપ્યો એમાં પર્યાવરણનો સમાવેશ કરતી રાષ્ટ્રીય હિસાબી પદ્ધતિ કે જેને સેટેલાઇટ એકાઉન્ટિંગ પણ કહેવામાં આવે છે, કે જેમાં પર્યાવરણીય અને આર્થિક સંકલિત આગણન પદ્ધતિ એમણે વિકસાવેલી હતી, કે જેને આપણે ટૂંકમાં કહીએ છીએ EADP, એટલે એન્વાયરમેન્ટલ એન્ડ ઇકોનોમિક એકાઉન્ટ સિસ્ટમ, કે જેને આપણે સેટેલાઇટ એકાઉન્ટિંગ તરીકે ઓળખીએ છીએ. એ એવા પૂરક હિસાબો છે કે જે પર્યાવરણ સાથે જોડાયેલા છે અને તે પર્યાવરણનું મૂલ્ય પણ દર્શાવે છે. સેટેલાઇટ એકાઉન્ટ એ રાષ્ટ્રીય હિસાબો સાથે સાંકળીને ગ્રીન એકાઉન્ટિંગ, જેને આપણે હરિત હિસાબો કહીએ છીએ, તે તૈયાર કરવામાં આવે છે. તો આપણે એમ કહીએ કે આ હરિત હિસાબી પદ્ધતિમાં યુનોએ એક સૂત્ર પણ આપ્યું છે કે EADP ચોખ્ખું આંતરિક ઉત્પાદન, ઓછા પ્રાકૃતિક સાધનોનો ઘસારો, હ્રાસ અને એમાંથી
આપણે પર્યાવરણીય જે અવનતિ છે તેને આપણે બાદ કરી શકીએ છીએ. તો બીજું બાળકો આપણે એ પણ જોઈ શકીએ છીએ કે સેટેલાઇટ એકાઉન્ટિંગ જે પદ્ધતિ છે એમાં ખાસ કરીને આપણે આર્થિક પ્રવૃત્તિ કે આર્થિક વિકાસની વાત કરીએ છીએ તો ખાસ કરીને આપણે ટકાઉ આર્થિક વિકાસ પદ્ધતિ એટલે કે ભવિષ્યની પેઢીને પણ વર્તમાન સમય જેટલા જ ઉત્પાદનના સાધનો પ્રાપ્ત થઈ રહે એવું સામાન્ય રીતે કોઈ પણ દેશના નીતિ નિર્ધારકો વિચારે છે. તો મિત્રો આ જે પદ્ધતિ છે તો કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે પણ રાષ્ટ્રીય ઉત્પાદન કરવામાં આવે છે ત્યારે આપણને ખબર છે કે રાષ્ટ્રીય ઉત્પાદન એટલે કે ભાઈ કોઈક એક વર્ષ દરમિયાન અર્થતંત્રના ઉત્પાદનના જે સાધનો છે એ ઉત્પાદનના સાધનો જે અલગ અલગ આર્થિક પ્રવૃત્તિમાં જોડાય છે એને લીધે વર્ષ દરમિયાન જે કંઈ પણ ચોખ્ખું જે ઉત્પાદન મૂલ્ય મળે છે એ જે ઉત્પાદન મૂલ્ય મળે છે તેને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ. પરંતુ આ રાષ્ટ્રીય આવક જ્યારે પરંપરાગત પ્રણાલિકાગત પદ્ધતિથી આપણે ગણતા હોઈએ ત્યારે પ્રદૂષણ છે, પર્યાવરણીય અવનતિ છે એને આપણે ધ્યાનમાં લેતા નથી. તો એક જાતે આપણે કહીએ કે રાષ્ટ્રીય આવકનો એ આર્થિક ખર્ચ બતાવે છે. તો જો આપણે આ જે નવી પદ્ધતિ જે યુનોએ વિકસાવેલી છે એનું જો આપણે કહીએ કે એનું જો વર્ગીકરણ કરીએ તો આ હરિત હિસાબી પદ્ધતિ કે જેને આપણે EADP કહીએ છીએ એના જો મુખ્ય જો આપણે ઘટક તત્વો જોઈએ તો એમાં આપણે જોઈએ તો પહેલું આવે ચોખ્ખું ઉત્પાદન કે ભાઈ રાષ્ટ્ર દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન જે કંઈ પણ કુલ વસ્તુઓ અને સેવાઓનું જે વાસ્તવિક મૂલ્ય છે તે આપણે ગણી લેવાનું હોય પહેલાં. અને એમાંથી જે કુદરતી સાધન સંપત્તિ છે, જમીન છે, પાણી છે, હવા છે, ખનિજ તેલ છે, આપણે જંગલ સંપત્તિ છે, આ જે પ્રાકૃતિક સાધનોને લાગેલો જે ઘસારો છે એ ઘસારાને પણ આપણે બાદ કરીએ અને પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગને કારણે પર્યાવરણની જે ગુણવત્તામાં ઘટાડો થયેલો છે એને પણ જો ધ્યાનમાં લઈએ તો આપણે સાચી રીતે EADP દ્વારા પર્યાવરણીય ખર્ચ બાદ કરતાં વાસ્તવિક વિકાસનો દર એ પરંપરાગત જે GDPનો ખ્યાલ છે એના કરતાં હંમેશા આપણને ઓછો મળે. એક કાલ્પનિક ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે આપણે પરંપરાગત GDP અથવા તો જેને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ, આંતરિક રાષ્ટ્રીય આવક, તો એ આપણને બહુ ઊંચો વૃદ્ધિનો દર દર્શાવે. પરંતુ જો EDP એનો આપણે ઉપયોગ કરીએ અને પર્યાવરણ ખર્ચને બાદ કરીએ તો આપણને જે વાસ્તવિક વિકાસ દર મળે છે તે કદાચ નીતો હોઈ શકે. તો મિત્રો આજે યુનો દ્વારા આર્થિક વિકાસ માપવા માટે રાષ્ટ્રીય આવકમાં પર્યાવરણના મૂલ્યનું માપ દર્શાવવાનો પ્રયત્ન ખરેખર ઉત્કૃષ્ટ છે, જેથી કરીને આપણે પર્યાવરણનું જતન પણ કંઈક અંશે કરી શકીએ. આપણે ઉત્પાદન પદ્ધતિ છે એમાં આપણે જે ગ્રીન કે જેમાં આપણે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય એ રીતની ઉત્પાદન પદ્ધતિ પણ આપણે અપનાવી શકીએ છીએ. બીજું આપણે એમ કહી શકીએ કે પર્યાવરણના ઘટાડાને એક આર્થિક ખર્ચ તરીકે પણ આપણે ગણી શકીએ. સાથે સાથે એ જ રીતે કુદરતી સાધનોના વપરાશનું સચોટ માપ પણ આના દ્વારા આપણે કાઢી શકીએ છીએ. ગ્રીન GDP તરફનું આપણું પ્રયાણ આને લીધે, આ પદ્ધતિને લીધે કંઈક અંશે રાષ્ટ્ર કરી શકે અને ભવિષ્યની જે પેઢી છે એના માટે પણ આપણે
ઉત્પાદન કરી શકીએ છીએ. ઓકે, તો અહીંયા છે ટકે બાળકો.